મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. જય જિનેન્દ્ર. શ્રી ગૌતમ કથાની અવિરત યાત્રામાં જેમના ભાવ, ભક્તિ અને તત્વદ્રષ્ટિનો લાભ મળે છે એવા ડૉક્ટર કુમારપાળ દેસાઈએ અનેકવિધ ક્ષેત્રોમાં જૈન ધર્મ વિષયક કાર્ય કરીને આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અખબારો અને સામયિકોમાં સતત લેખો લખવાની સાથોસાથ દેશ વિદેશમાં જૈન ધર્મ વિશે વક્તવ્ય તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું તેઓ સંચાલન કરી રહ્યા છે. જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 70 જેટલા પુસ્તકો, અખબારોમાં 8,424 લેખો, સામયિકોમાં 1500 લેખો અને જૈન ધર્મ વિશે વક્તવ્ય આપવા માટે 26 જેટલા વિદેશી પ્રવાસ. એપીજે અબ્દુલ કલામના હસ્તે 2004માં પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન, તત્કાલીન વડાપ્રધાન શ્રી વાજપેયીના હસ્તે જૈન રત્ન, જૈન સોશિયલ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ અને બ્રિટનની પાર્લામેન્ટમાં 2022ના નવેમ્બરમાં અહિંસા એવોર્ડ જેવા અનેક એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. અંગૂઠે અમૃત વસે લબ્ધિ જણા ભંડાર, ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતાર. અને આજે આપણી અવિરત યાત્રા એના 10મા મુકામ પર ગુરુ ગૌતમ સ્વામીના જીવનને જોઈએ છીએ ત્યારે હજી આપણે એ વિચાર કરીએ કે ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુ મહાવીરને પરાજિત કરવા માટે અપાપા નગરીની બહાર ઉદ્યાનમાં સમવસરણમાં બિરાજમાન એવા પ્રભુ મહાવીર પાસે આવે છે. આજ સુધી સમવસરણના ગઢની રચના જોઈ, એની ભવ્યતા જોઈ, એમાં રત્નો, એમાં મોતી, એમાં સોનું, એમાં રૂપું, આ બધું જોયું. પણ બાહ્ય વૈભવ એ એક વાત છે, એનો સંકેત તો આપણા ભીતરના વૈભવ પર છે. અને ભીતરનો વૈભવ એ કે આ 3 ગઢ એટલે પહેલો ગઢ છે એ દેહનો, એ દેહની આળ પંપાળ વ્યક્તિ ત્યજે એટલે એ મનના ગઢ પાસે પહોંચે અને એ મનને સંકલ્પબદ્ધ બનાવે ત્યારે એ આત્મા પાસે પહોંચી શકે. અને એ આત્માની પ્રાપ્તિ થાય, એની સમજ પ્રાપ્ત થાય, એનો અવાજ સંભળાય ત્યારે એ પરમાત્માને જોઈ શકે, સમવસરણમાં બિરાજમાન એવા પરમાત્માને. ત્યારે આપણે એ વિચારવું છે કે આ પ્રભુની વાણીમાં, પ્રભુના જીવનમાં, પ્રભુના પ્રસંગોમાં કેટલા સંકેતો અને કેટલા અર્થો રહેલા છે. એ કોઈ પ્રાચીન કે અર્વાચીન બાબત નથી. એમાં એક શાશ્વત સંદેશ છુપાયેલો છે. અને આપણો પ્રયાસ એ છે કે એ શાશ્વત સંદેશ સમગ્ર વિશ્વને પ્રાપ્ત થવો જોઈએ. એના સંકેતોની સમજ વિશ્વના સહુ કોઈને પ્રાપ્ત થવી જોઈએ. પ્રભુએ સહેલા ઉપસર્ગોની પાછળનો ભાવ, એની અનુભૂતિ આ જગતને થવી જોઈએ. અને ત્યારે જેમ જેમ આપણે આ પ્રભુનું ચરિત્ર જોઈએ,
સમવસરમાં બિરાજમાન છે પ્રભુ. અને ત્યારે તમે વિચાર કરો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે એમના શિષ્ય સમાન સમ્રાટ કુમારપાળે વિનંતી કરી કે રોજ પ્રાતઃકાળે જેવો સૂર્યના પ્રકાશ આવે એવો ભીતરના સૂર્યનો પ્રકાશ થાય એવી કોઈક રચના ગુરુ મને આપો. અને આ મહાન ગુરુ એમણે સમ્રાટ કુમારપાળને વિતરાગ સ્તોત્ર રચી આપ્યું. એ વિતરાગ સ્તોત્રની 10મા અધ્યાયની 8મી ગાથામાં એક બહુ માર્મિક શબ્દ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે પ્રયોજ્યો છે. સર્વાદભૂત નિધિશાય, સર્વ અદ્ભુતોના નિધિના સ્વામી. વિચાર કરો, એક અદ્ભુત નહીં, અનેકાનેક અદ્ભુત, એનો ભંડાર. અને ભંડારના કોઈ સ્વામી હોય તો એ પ્રભુ તમે છો, મહાવીર તમે છો. અને એ અદ્ભુતનો અનુભવ આપને આ કથામાં જેમ જેમ આગળ જઈશું તેમ સતત પ્રત્યક્ષ થતો રહેશે. જરા આપણે વિચાર કરીએ કે પ્રભુ જ્યારે પોતાના અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા માટે, અને ક્યારે? કેવડી પર્યાયના 30મા વર્ષે, દીક્ષાના 42મા વર્ષે અને જન્મના 72મા વર્ષે પ્રભુ અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા માટે રાજગૃહી નગરીથી પાવાપુરીમાં ચાતુર્માસ માટે પધાર્યા. કેવો ઉલ્લાસભર્યું વાતાવરણ, કેવો ચોતરફ પ્રસરેલો ઉમંગ, કેવી સાત્વિકતા અને કેવી પવિત્રતાનો પ્રભાવ. અને એ સમયે દેવોએ સમવસરની રચના કરી અને પ્રભુએ અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. કોણ હતા અંતિમ દેશનાના શ્રોતાઓ? ચારેય નિકાયના દેવો, ચતુર્વિધ શ્રી સંઘ, કાશી, કૌશલ દેશ આદિ જનપદના સમર્થ અને માન્ય એવા 18 ગણ રાજાઓ તેમજ અન્ય વર્ગ ઉપસ્થિત હતો. અને એ સમયે પ્રભુએ પાપ પુણ્ય વિશે ઉપદેશ આપ્યો અને એમની આ અંતિમ દેશના, ધન્ય થઈ ગયા આપણે, એમની આ અંતિમ દેશનાની અમૃત ધારા સતત 16 પ્રહર અર્થાત 48 કલાક સુધી વરસતી રહી. ક્યારેક તમે અંતિમ દેશના વાંચજો, પ્રભુના પ્રત્યેક વચનમાં રહેલી ગહનતાનો વિચાર કરજો. તમને જરૂર એમ લાગશે કે પ્રભુ પાસે માનવ મનનું મોટું માનસશાસ્ત્ર છે. પ્રભુ માનવીના મનના અદ્ભુત ચિકિત્સક છે. અને એ માનવીના મન વિશે વાત કરતા એ અંતિમ ઉપદેશમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના 2 અધ્યાયની 3જી ગાથામાં પ્રભુ કહે છે, સરળ આત્માની શુદ્ધિ થાય છે. તમારો આત્મા સરળ હોય, કૂળ કપટ રહિત હોય, વાસના અને વિકારોના આવરણ વિનાનો હોય. અને આપણે જાણીએ છીએ કે સરળતા એ બહુ અઘરી છે. સ્વામી રામદાસે એક જગાએ લખ્યું છે કે માણસ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એના માથે શિંગડા ઉગે છે. અથવા તો આપણે એમ કહીશું કે તમારે ખરેખરા પરમાત્માને જોવા હોય, અસલી પરમાત્માને જોવા હોય તો તમે આ નકલી ચહેરાથી એ પરમાત્માને નહીં જોઈ શકો. આ તમારો નકલી ચહેરો. તમે ક્યારેક ખોટું હસો છો, ક્યારેક કોઈની નિંદા કરો છો, ક્યારેક દ્વેષ કરો છો. આ નકલી ચહેરાનું બહોરું તમે પહેરીને ફરી રહ્યા છો. અને ત્યારે પ્રભુ ક્યારે તમને પ્રાપ્ત થાય? જ્યારે તમે તમારો અસલી ચહેરો, તમારો ખરેખરો ચહેરો લઈને એની પાસે જાઓ તો એ પ્રાપ્ત થાય. અને એ રીતે પ્રાપ્ત થાય કે જ્યારે સરળ આત્મા, કૂળ કપટ વિનાનો આત્મા, આજે માણસ આપણે સૌ જાણીએ છીએ કેટલા કૂળ કપટથી ઘેરાઈ ગયો છે.
એને કોઈને મળવું ન હોય, ખબર હોત કે સામેથી આવે છે તો ફૂટપાથ બદલી લીધી હોત, પણ ધારો કે ભૂલે ચૂકે એને મળે ત્યારે આમ હાથ મિલાવે, એને ભેટે અને કહે કે આપણે તો રોજ વારંવાર મળવું જોઈએ એવું મને લાગે છે. એ જુદા જુદા બહોરા પહેરીને કોઈ બહુરૂપીનો ખેલ ખેલે છે અને એટલે જ એ માણસને ઊંઘ આવતી નથી. ઊંઘના સમયે ચિંતા એના ઉપર સવાર થાય છે અને ચિંતાના સમયે ઊંઘને કારણે એને બગાસા આવે છે. માણસની સરળતા એ કઈ? સાચો સરળ માણસ એ નિર્દોષતાના ઓશિકા પર સૂતો હોય છે. એનામાં કોઈ કૂડ કપટ હોતું નથી. કોઈ વાર આકાશને જોજો અને તમને ખ્યાલ આવે કે વાદળા વગરનું નિરભ્ર આકાશ કેવું હોય. તો સરળ આત્માનું આકાશ એ રાગદ્વેષ, એ કોઈની ઈર્ષા, પોતાનો અહંકાર, એ બધા વિનાનું એ આકાશ સરળ આત્મા જોતો હોય છે. અને ત્યારે ઉત્તરાધ્યાયન સૂત્રની આ બીજા અધ્યાયની ત્રીજી ગાથામાં જે પ્રભુએ કહ્યું, આ એક વાક્યનું કદાચ આપણે વિશ્લેષણ કરીએ તો કદાચ દિવસોના દિવસો જાય, કારણ કે માણસની સરળતા એ સૌથી અઘરી બાબત છે એથી. અને ત્યારે ભગવાને કહ્યું કે સરળ આત્માની શુદ્ધિ થાય છે અને સિદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. અને નજર કરીએ એક અન્ય આગમ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પર, તો એણે કહ્યું છે કે જેણે સંસારના દુઃખોનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે તે કદી પાપ કર્મ કરતો નથી. જેને સંસારનો ખ્યાલ આવ્યો છે, આ સંસારમાં કેવા કેવા દુઃખો આવે છે એનો ખ્યાલ આવે છે, અને એને થાય છે કે આ અગાઉના ભાવના કર્મોનો બદલો આજે હું ચૂકવી રહ્યો છું, હવે કોઈ નવા કર્મો તો ન કરું. અને એટલે એવો માણસ કદી પાપ કર્મ કરતો નથી. અને ત્યારે એણે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? ભૌતિકતામાં ખૂપેલા મનને, બહારના આકર્ષણોમાં રહેલા મનને, વેર ઝેર, અવિશ્વાસ અને અજ્ઞાનમાં ડૂબેલા મનને પ્રભુ કહે છે તમારે યુ ટર્ન આપવો જોઈએ. પ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, 10મા અધ્યાયની 21મી ગાથા જરા આપ જોજો. શું પ્રભુ ફરમાવે છે? પાવાવું અપ્પાણ નિવઠ્ઠ પજ્જા, એટલે કે હે સાધક, પાપ કર્મોમાંથી આત્માને હટાવી લે. અને જ્યારે એ પાપ કર્મમાંથી પોતાના આત્માને હટાવશે, પેલો યુ ટર્ન આવશે, એટલે એના જીવનમાં કોઈ નવું પ્રભાત આવશે. આપણે જાણીએ છીએ રોહિણીની ઘટના, કે એ રોહિણીને એના પિતાએ અંતિમ સમયે કહ્યું કે આપણું કામ ચોરી કરવાનું, લૂંટફાટ કરવાનું, અને આ પ્રભુ મહાવીર એ આપણા બિઝનેસના તદ્દન વિરોધી છે. એ ત્યાગની વાત કરે છે, એ આપી દેવાનું કહે છે. એટલે તું જીવનમાં બીજું કંઈ પણ કરજે, પણ આ પ્રભુ મહાવીરનો ભરમાવે એવો ઉપદેશ સાંભળતો નહીં. અને આ રોહિણી બહુ કુશળ ચોર હતો, મોટો બારવટીયો હતો, પકડાઈ શકે નહીં કોઈથી. અને છેવટે એ રોહિણીને એના પિતાએ અંતિમ વખતે કહ્યું કે બેટા, હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કર કે હું જીવનમાં ક્યારેય પ્રભુ મહાવીરના વચનો નહીં સાંભળું. અને રોહિણી પિતાને વચન આપે છે. પણ એકવાર એ રોહિણી વનમાંથી પસાર થતો હોય છે અને ત્યાં એને એક વાણી સંભળાય છે. અને એ વાણી એ હોય છે કે દેવયોનીને પડછાયો હોતો નથી. બસ એક વાક્ય પ્રભુનું, એક વચન પ્રભુનું. અને એ પછી એ રોહિણી પકડાઈ જાય છે ત્યારે એ પોતાના ગુનાને પ્રગટ કરતો નથી. અને એ સમયે
રોહિણી જાણે સ્વર્ગમાં આવ્યો છે અને એને કહેવામાં આવે છે કે તું તારા પાપોનું બયાન કર તો તને હંમેશા સ્વર્ગમાં રહેવા મળશે. પણ એ જરાક જુએ છે તો ખ્યાલ આવે છે કે આ બધા દેવો છે એમ કહે છે ખરા, પણ દરેકનું પડછાયો તો દેખાય છે, એટલે નક્કી કોઈક ભેદભરમ લાગે છે. એટલે એને કહ્યું કે તારા પાપોનું બયાન કર. એટલે રોહિણીએ કહ્યું કે આપણે ક્યાં કોઈ પાપ કર્યું છે જીવનમાં. રોહિણી છૂટી જાય છે, પણ છૂટી જાય છે એક કેદમાંથી છૂટી જાય છે, ફાંસીના ફંદામાંથી છૂટી જાય છે. પણ એ વિચારે છે કે જેમના એક વચને મને આ સમ્રાટથી બચાવ્યો, ફાંસીના ફંદાથી બચાવ્યો, એ પ્રભુ મહાવીરના બધા વચન સાંભળું તો ખરેખર મારું જીવન આખું ઉગરી જાય છે પ્રભુ મહાવીર પાસે. અરે જે વચનોએ મને સમ્રાટથી બચાવ્યો, એ વચનો જેમની પાસેથી મેં શ્રવણ કર્યા હતા, એ પ્રભુ મહાવીર પાસે જવું. અને પ્રભુ પાસે જઈને કહ્યું કે પ્રભુ, તમે મને સમ્રાટથી બચાવ્યો, હવે મોતથી બચાવો. તમે ફાંસીના ફંદે ચડીને હું મૃત્યુ પામવાનો હતો, એમાંથી તમે બચાવ્યો. હવે મને અનેક મૃત્યુઓમાંથી ઉગારો. અને ત્યારે એ પ્રભુ આપણને કહે છે કે ધર્મશ્રદ્ધા તમને શું આપે છે. અને માટે ફરી પાછા આપણે એ ઉત્તરાધ્યયન સૂત્રના 14મા અધ્યાયની 28મી ગાથાનું સ્મરણ કરીએ. પ્રભુ કહે છે કે ધર્મશ્રદ્ધા આપણને રાગ શક્તિથી મુક્ત કરી શકે છે. જીવનમાં જે ચોપાસ રાગ ફેલાયેલા છે, એ રાગથી માણસ આસક્તિભર્યું જીવન જીવતો હોય છે. અને રાગ એવી વસ્તુ છે, રાગ શક્તિ શબ્દ આપ જોજો, રાગની પણ શક્તિ છે. અને એવી શક્તિ કે માણસને એક વસ્તુનો રાગ લાગે એટલે એ એની પાછળ દોડવા લાગે. માણસને એક વસ્તુ પામવાની ઈચ્છા થાય એટલે બીજું બધું ભૂલીને એને પામવા માટે કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ ઉપાયે, કોઈ પણ રસ્તે એ મેળવવાનો પ્રયત્ન કરે. અને ત્યારે ધર્મથી શું પ્રાપ્ત થાય? પ્રભુ કહે છે રાગ મુક્તિ. માણસનું જીવન જે રાગથી પીડિત છે, એ રાગથી પીડિતમાં એક જે આસક્તિથી ઘેરાયેલો છે, એમાંથી એ અનાસક્તિ તરફ જાય છે. અને ત્યારે ફરી એકવાર એ જ પ્રથમ આગમ સૂત્ર શ્રી આચારાંગ સૂત્રનું સ્મરણ કરીએ. પ્રભુ શું કહે છે એના પહેલા અધ્યાયની બીજી ગાથામાં? અદ્ભુત વાત છે. જેણ સિયા તેણ અણોસિયા. તું જે વસ્તુઓ પાસે, આ એક મહાન વાક્ય છે, તું જે વસ્તુઓ પાસે સુખની અભિલાષાઓ રાખે છે, તે વસ્તુતઃ તે સુખની કારણરૂપ નથી. બહુ જ ગહન વાક્ય છે આ. કદાચ આ એક જ વાક્ય માણસના જીવનને આખું અજવાળી નાખે એવું વાક્ય છે. આપણે શેની પાસેથી સુખની અભિલાષા રાખીએ છીએ? અને ખરેખર એ અભિલાષા રાખીએ છીએ એને અંતે આપણને સુખ પ્રાપ્ત થાય છે ખરું? બાળપણમાં કોઈ રમકડા તરફ આસક્તિ હોય, કોઈને અડવા ન દઈએ, કોઈ આપીએ પણ નહીં, અને પછી સમય જતાં એ રમકડાનો કોઈ મતલબ રહેતો નથી. ક્યારેક તમે જાઓ અને બાળપણમાં કંઈક ભેગી કરેલી વસ્તુઓ જુઓ, એ લખોટી હોય, એ જુદી જુદી છાપની દિવાસળીની છાપો હોય, કે પછી જુદા જુદા નાના નાના ચિત્રો ભેગા કર્યા હોય, કે બાળપણમાં તમે જે કંઈ કર્યું હોય, અને ત્યારે તમે જે સુખની કલ્પના કરી હતી, એ સુખની કલ્પના કેટલી મૃગજળ સમી છે. આજે કોઈ તમને એ રમકડું આપે કોઈ રસ નહીં પડે. યુવાનીમાં જે કલ્પનાઓ કરી હતી, એક આખું જગત રચ્યું હતું, માયાવી જગત.
કોઈ એને વાસનાગ્રસ્ત જગત કહે, કોઈ એને સંસારનું જગત કહે, કોઈ એને સ્વપ્નોનું જગત કહે, કોઈ એને કામ અને રાગનું જગત કહે, પણ જે કંઈ છે તે એક જગત રચ્યું હતું. અને એ જગત પાસે તમે કેટલી ઈચ્છાઓ લઈને આવ્યા, એની પાછળ દોડ્યા, અને છેલ્લે તમને અનુભવ થયો કે જે યુવાનીનો ઠાઠ હતો એ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. જે પોતાની શક્તિનો ગર્વ હતો એ શક્તિ ઓછી થઈ અને ગર્વ તો બિચારો ક્યાંય ચાલ્યો ગયો. અને એનો અર્થ જ એ કે જીવનમાં આપણે એ તપાસ કરવી જોઈએ કે કઈ વસ્તુથી તમે સુખ પામો છો. હું ઘણીવાર કહું છું કે તમે કોને જોઈને આનંદ પામો છો ને એનાથી હું તમારું હૃદય માપી લઉં છું. કોઈ જ્ઞાનીને જોઈને આપણી આંખો હસવા માંડે, આનંદ કરે, વાહ ધન્ય થઈ ગયા. કે પછી આપણી આંખો કોઈ તરકટો કરીને માલે તુજાર માનવીને જોઈને જો હસવા માંડે તો માનવું કે હવે આ અંદર કંઈક ગડબડ છે. આપણી આંખો કોઈ સરસ મજાનું દ્રશ્ય જુએ પુલકિત થઈ જાય તો માનવું કે આપણા હૃદયમાં સૌંદર્યની અનુભૂતિ તો છે. પણ એ જ આંખો કોઈ કામુક દ્રશ્યો જોઈ અને ખેંચાય તો માનવું કે હજી અંદર એ જ કામુકતા પડેલી છે. એટલે આંખ એ તમારા અંતરનો અરીસો બને છે. અને એટલે જ તમે આજ સુધી પ્રભુ કહે છે કે જ્યાં જ્યાં સુખ જોયું હતું ત્યાં એ સ્વપ્ન હતું, સુખ નહોતું. એ માયાવી સ્વપ્ન હતું ને એ સ્વપ્નમાં તમે ડૂબેલા રહ્યા. સુખની અભિલાષા શબ્દ રાખે છે. અને જ્યાં જ્યાં સુખની અભિલાષા રાખી એ યુવાની, એ બુઢાપો, અને ત્યાંથી આપણને ખબર પડી કે અહીંયા સુખ નથી, આપણી તો સુખની કલ્પના જ છે. અને આપણે એ કલ્પનાના ઘોડા દોડાવી રાખ્યા. અને ત્યારે પ્રભુનું આ વચન હૈયે ધરવા જેવું વચન છે, આચારાંક સૂત્રનું. આ પ્રભુના વચન ઉપર તો આપણે મહિનાઓ સુધી વાત કરી શકીએ. પણ આજે તો એટલું જ કે આપણે આપણી જાતને તપાસ કરીએ. અને આપણું મન શેનાથી નાચે છે? આપણી આંખ જે જોઈને કૂદવા માંડે છે, આપણા હૃદયમાં કોઈ ઉમંગ જાગે છે, એ વસ્તુ કઈ છે? અને જે છે તેનાથી સુખ પ્રાપ્ત થાય છે કે નહીં એનો ભીતરમાં જઈને આપણે આજે વિચાર કરવો જોઈએ. અને તો સુખની અભિલાષા કઈ હોય કે અને જીવન કઈ રીતે બદલાય? પ્રભુએ કહ્યું ને કે તારી રાગ શક્તિને તું મુક્ત થવું હોય તો તારી ધર્મ બુદ્ધિ જાગૃત કર. અને ધર્મ બુદ્ધિ જાગૃત કરવા માટે બે પાયા, એક સત્સંગ અને બીજો સ્વાધ્યાય. સત્સંગ એ મોક્ષનો દરવાજો છે અને સ્વાધ્યાય એ મોક્ષનું વાતાવરણ છે. અને બંનેની પ્રાપ્તિ થાય ત્યારે માણસનું જીવન એ વધુ ઉજ્જવળ બને છે. અને ત્યારે ભગવાને કહ્યું એ સુખની અભિલાષા, ફરી યાદ કરીએ, એને સમજવા માટે તારે શું કરવું પડે? ત્યારે મનની જાગૃતિ કેળવવી પડે. આ સંવત્સરના બીજા ગઢ કહે છે તું તારા મનને જાગૃત કર. આજ સુધી તે કેટલાય સ્વપ્નોની નિદ્રા કરી અને નિદ્રામાં તું મોજ માણતો હતો. સ્વપ્નોમાં ધનપતિ થતો હતો, સ્વપ્નોમાં વાસનાગ્રસ્ત થતો હતો, સ્વપ્નોમાં પોતાની જાતના અહંકારને પોષતો હતો. હવે એ સ્વપ્નોની નિદ્રાનો ત્યાગ કર. અને કારણ એ કે જ્યાં તે પોતાનું મારું માન્યું, જ્યાં તે પોતાની આસક્તિ કેળવી, જ્યાં તે તારું મન ખૂંપ્યું, એ ખરેખર તો તારે એ સમજવું જોઈએ કે મારું એ જ મારક છે. મારાને માનીએ, કોઈ પણ વસ્તુને મારું માનીએ એટલે મન તરત જ આવી જશે. આ મારો ખાસ મિત્ર, આ મારી ખાસ ગમતી વસ્તુ, આ મારો ખાસ ગમતો શોખ,
અને મન જ્યાં આવશે ત્યાં પ્રભુ આપણને કહે છે આ સુખની અભિલાષા ખોટી. કેમ? પ્રભુને આપણા ભીતરનો ખ્યાલ છે કે આ મન આવશે એટલે તરત જ તને મમત્વ વીંટળાઈ જશે અને એ મમત્વથી તારામાં એક પ્રચંડ આકર્ષણ જાગશે, એક મોહ જાગશે, પ્રેમ નહીં મોહ જાગશે. અને મોહમાં જ હંમેશા મારું અને તારું હોય છે. પ્રેમમાં તો એક એકત્વ હોય છે, પણ મોહ બાંધે માણસને અને પ્રેમ છે માણસને મુક્ત કરાવે. અને માટે તમે એક વિચાર કરો કે વર્ષમાં થોડોક સમય સાવ શાંત રહીને તમારા ભીતરમાં ઈશ્વરને આવવા દો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ભીતરમાં ઈશ્વરને આવવા દેતા નથી. એ ઈશ્વરને આવવા દો અને ધીરે ધીરે એ અશાંત મનને શાંત કરો. એ અપવિત્રતામાંથી યુ ટર્ન લઈ અને નિર્મળતા તરફ ગતિ કરવાનો પ્રયાસ કરો. અને એ યાદ રાખીએ કે તમે પરમાત્મા પાસે માગણી કરો છો, ઈચ્છા કરો છો, ઈચ્છો છો કે તું પ્રભુ પધાર. પણ મારે એ કહેવું છે કે તમે ક્યારેય તમારા મનનું આંગણું ચોખ્ખું કર્યું ખરું કે જેથી પ્રભુ તમારા આંગણે આવી શકે? પ્રભુ તમારી હૃદયની ભૂમિ પર બિરાજમાન થઈ શકે એવું તમારા મનના આંગણાને ચોખ્ખું કર્યું? રાગદ્વેષમાંથી મુક્ત થયા, મોહમાંથી મુક્ત થયા, મમત્વમાંથી મુક્ત થયા, ઈર્ષાઓમાંથી મુક્ત થયા. અને ત્યારે માનવીની પરિસ્થિતિ તો એવી છે કે એ વિચારોની ભીડ, કામનાઓના કોલાહલ અને વાસનાઓના વાવાઝોડા વચ્ચે જીવતો હોય છે. અને ત્યારે આ સમવસરનો બીજો ઘટ અને ત્રીજો ઘટ કેટલો માર્મિક છે જુઓ. બીજો ઘટ છે મનનો અને ત્રીજો ઘટ છે આત્માનો, કે જે આત્મા પાસે જાઓ એટલે તમને પરમાત્મા દેખાય. એનો અર્થ પ્રભુ શું કહે છે મને ને તમને? પ્રભુ કહે છે કે મનના માર્ગથી આત્માને સમજીને પરમાત્માને સાધવાનો છે. એટલે મન એ માર્ગ છે અને સાધ્ય એ પરમાત્મા છે. મન એક પડાવ છે, રસ્તો છે, તમે ચાલો છો મનના માર્ગે. મન એ શિખર નથી. અને આપણે મનને શિખર માનીને જીવીએ છીએ. બસ મન થયું પીઝા ખાવા છે એટલે માણસ દોડે સીધો પીઝા ખાવા. મન થયું કે આમ કરવું છે એટલે માણસ એમ કરે. અને પછી મન શિખર ઉપર આવી જાય છે, વચ્ચેનો રસ્તો રહેતું નથી. અને માટે થયું શું કે આપણે મનના પડાવ સુધી પહોંચી શક્યા, પણ મનના શિખર સુધી પહોંચીએ ત્યારે જ આપણે એ જોવું જોઈએ કે આ મનનું શિખર કેવું છે. અને ત્યારે ભગવાન આપણને કહે છે મનને જાણવાનું, આપણા પોતાના મનને જરા દૂર રહીને આપણા મનને જોવાનું. કેવી લીલા થાય છે મનમાં, કેવો ભાવ જાગે છે મનમાં, કેવી અભિલાષા જાગે છે ચિત્તમાં, કેવી આકાંક્ષા ઉપસી આવે છે. અને તમે જેમ જાણશો પછી જોશો મારા મનમાં આટલું આટલું ચાલી રહ્યું છે, એ પછી ધીરે રહીને તમે એને જોશો અને પછી સાચું શું છે એ અનુભવ. એટલે બીજો ઘટ છે, ત્રીજો ઘટ નથી પરમાત્મા પાસેનો. આ બીજો ઘટ એ માટે છે કે પ્રભુ કહે છે કે તું મનને સીડી બનાવીને એ સીડી પરથી આગળ જા આત્મા સુધી. કેવી માર્મિક વાત છે. પાછળ નહીં જુઓ. પાછળ જુઓ તો દેહ આવશે અને દેહને જોયા કરશો મનથી તો તમે ગબડી પડશો, કારણ કે તમે પાછળ જુઓ છો સીડીને. એટલે માટે એ મનને તમારે સીડી બનાવીને એ સીડી પર ચડવાનું છે. મન તમને રોકશે કારણ કે એને આ સુખની અભિલાષા છે. મન તમને રોકશે કારણ કે માયાના બંધનોમાં લપેટાયેલું છે. મન તમને અટકાવશે કારણ કે એણે તમને મીઠા મીઠા ભાવિ સ્વપ્નો આપ્યા છે અને કહેશે હજી થોડી જુવાની છે, ચાલને ભોગવી લઈએ. હજી થોડું ઊંચું પદ મળે, કેટલો બધો આનંદ આવે.
હજી આટલું ધન થયું છે, જરા વધારે ધન થાય, વધારે પ્રાપ્તિ થાય સંપત્તિની, તો પછી આપણી આવતી જે પેઢી છે એને કોઈ વાંધો ના આવે અને પછી શાંતિ થાય. ત્યારે મારે આપણે કહેવું છે કે મન આવી જ્યારે ઈચ્છા કરે ત્યારે તમારે એ નક્કી કરવું કે મનની સીડી પર કદી કોઈએ રાતવાસો કર્યો હોય તેવું જાણ્યું નથી. અને એટલે પ્રભુ આ મનની વાત કરે છે અને મનની સાથે કહ્યું શુદ્ધાત્મા. એ શુદ્ધાત્માની વાત એ છે કે માણસ કે કઈ રીતે પોતાના મનને કેળવવું જોઈએ. એમ કહે છે કે એકવાર પ્રભુને પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ જૈન કોણ? ઊંચો હોય જૈન, નીચો હોય જૈન, ગોરો હોય જૈન, કાળો હોય જૈન, બ્રાહ્મણ હોય જૈન, ક્ષુદ્ર હોય જૈન, ક્ષત્રિય હોય જૈન, વૈશ્ય હોય જૈન, અમીર હોય જૈન, ગરીબ હોય જૈન, જૈન કોણ? અને તમે વિચાર કરો, જેને માટે આપણે મોટા શાસ્ત્રો રચવા પડે, વ્યાખ્યાઓ આપવી પડે, આ એમ કરીને લાંબી વાતો કરવી પડે. પ્રભુ માત્ર મને ને તમને 2 જ શબ્દમાં જૈન કોણ એની વાત કરે છે. આ ધર્મ મેં કહ્યું તેમ કોઈ જ્ઞાતિનો જાતિનો નથી, એ સમગ્ર માનવ જાતનો છે. અને એનો સૌથી મોટો પુરાવો આ છે કે પ્રભુને પૂછ્યું કે પ્રભુ જૈન કોણ? અને પ્રભુ કહે છે વિશુદ્ધ ચિત્તઃ, જેનું ચિત્ત શુદ્ધ છે એ જૈન છે. આવી ચિત્ત શુદ્ધિ પ્રત્યે વ્યક્તિ જાગૃત થાય, મન એનાથી સરસ મજાનું નિર્દોષ બને અને જીવનમાં ઉત્તમ ભાવો આવે. કારણ કે અજૈન એ છે કે જેના ચિત્તમાં અશુદ્ધિ છે. અને એટલે જ આ બીજો ગઢ એ એવો છે કે તમે પાછળ જશો તો સંસાર ભાવશો, આગળ જશો તો આત્મા પાસે પહોંચશો. અને એટલે જ એ ખરેખરો કપરો ગઢ છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસના બંધન અને મોક્ષનું કારણ મન બને છે. જો તમે આગળ ગયા તો મોક્ષ પ્રતિ જશો અને પાછળ ગયા પેલી દેહ, આસક્તિ, માયા, તો ક્યાં જશો? તેઓ તમે બંધન તરફ જશો. ત્યારે આપણે આજે આ મનની જે સૂક્ષ્મતા છે એ મનની સૂક્ષ્મતાનો વિચાર કરીએ અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ મન કેવું છે. હજી પ્રભુએ તો આ મનની ચિકિત્સા કરી છે, એ તો અપરંપાર છે. હજી પાછું એમ થાય છે થોડી વાત આવતે વખતે પણ પ્રભુએ કરેલી માનવ મનની ચિકિત્સા એ જોઈએ અને એની સાથોસાથ એ ભાવોને, એ ઉર્ધ્વ ભાવોને આપણા ભીતરમાં આત્મસાત કરીએ. નમસ્કાર. जीवे सव्वे जीवाखमन्तु मे वृत्ति में सव्व भूयेषु वेरं मज्जन केणै मिच्छामि दुक्कडम् मिच्छामि दुक्कडम् मिच्छामि दुक्कडम्